છે એવું કે ભગવાનને જ્યારે ખબર પડી છે કે આ લોકો એવું કહે છે કે ભગવાને મણી ચોરી લીધો છે અને પ્રસેનને મારી નાખ્યો છે, એટલે ભગવાન અમુક યાદવોને લઈને પોતાની સાથે વન તરફ ગમન કર્યું છે પ્રસેનને શોધવા માટે. રસ્તે એમને પ્રસેનનો મૃતદેહ થોડોક ચૂથાયેલો, તૂટેલો ફૂટેલો મળ્યો છે અને એમને ખબર પડી છે કે સિંહે, અહીંયા સિંહના પગલાં છે, એટલે એમને ખબર પડી છે કે સિંહે આ પ્રસેનને મારી નાખ્યો છે. પણ મણી શોધવા ગયા છે અને મણી શોધતા શોધતા ભગવાનને થોડાક પગલાં રીંછના મળ્યા છે અને એ રીંછના પગલાં એ ચાલતા એની ગુફા સુધી ગયા છે અને ગુફામાં જતી વખતે ભગવાને પોતાની સાથે આવેલા એ સાથીદારોને, પોતાના સમાજના લોકોને કીધું છે કે તમે અહીંયા રહો, અહીંયા તમે મારી રાહ જોજો ગુફાના મુખ પર, હું અંદર જઉં છું, અંદર જઈને જો મણી મળે તો હું લઈને આવું છું. અને આમ 28 દિવસ સુધી ભગવાન અંદર રહ્યા હતા. શું કરતા હતા? ભગવાને અંદર જ્યાં પ્રવેશ કર્યો છે ત્યાં સામે રીછ સ્વરૂપે જામવંતજી બિરાજમાન છે, જે રામજીની સાથે યુદ્ધમાં જોડાયા હતા. એ જામવંતજી મહારાજ અહીંયા બિરાજમાન છે. નાનકડું અમથું એમનું બાળક અહીંયા મણી રમી રહ્યું છે અને એ મણી ભગવાને જોયો છે એટલે એના હાથમાંથી ભગવાને મણી લીધો છે અને આ બાળક રડ્યું છે એટલે જામવંતજી બહાર ઘરની આવ્યા છે અને જ્યાં આ ભગવાનને જોયા છે એમને ખબર નથી કે આ તો રામજીનો જ બીજો અવતાર કૃષ્ણનો છે. હા, અને એમણે યુદ્ધ માટે લલકાર્યા છે. કારણ કે રામજીનો અવતાર હતો ને ત્યારે જ્યારે ભગવાનને રાવણ સાથે યુદ્ધ કરતા જોયા હતા ને ત્યારે જામવંતજીને એક વિચાર આવ્યો હતો કે